હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. તો મેં જો સવારમાં મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. તો આજે અમારે જવાનું છે ગામમાં. અમારી બેન ભાઈ લાટુ શેકાની મસ્ત તૈયાર થાય છે અને સાક્ષી તૈયાર થઈ ગઈ છે. મારા ભાણભાઈ જો તમે ગામમાં ગયા હતા તો વેફર લઈને આવ્યા છે અને તો તૈયાર જ થાય છે. મારી મમ્મી નાવાની તૈયારી કર્યા છે. અમે સાક્ષી બેન તો અહીં સુલે રમીએ છીએ. અત્યારમાં સાક્ષી રમવા મળી બેટા એ સાખો અત્યારમાં રમવા મળી. તો એન વંદુબેન ટ્રેક્ટરમાં બેસી જશે કેમ કે મસ્ત મજાની તડકી આવે એટલે ટ્રેક્ટરમાં બેસી જશે વંદુબેન. અને અત્યારમાં તો નાઈ ધોઈને કપડાં બપડા ધોઈ નાખ્યા છીએ. જો મારા ભાઈ તો દૂધ ભરીને વ્યાયા છે. મારા વંદુબેન તો ટ્રેક્ટરમાં બેઠા છે. સાક્ષીબેન પણ ધોડ્યા જાય તો હમણાં બાજવાની જાય કપડાં ફૂંકવી નાખ્યા છે. તડકી જો મસ્ત મજાની નીચે ગઈ છે. સુરજ દાદા પણ ઉગીના એટલે ઠેઠ વ્યાયા છે કેમ કે 9 વાગવા આવ્યા છે. મારા વંદુબેન તારમાં ટ્રેક્ટરમાં ઓય બાસ તું ને એક હો ઓય સાખો. તો વંદુબેન તો ભાગ્યા. હવે સાક્ષીબેન બે જશે. સાક્ષીબેનને ફાવી જોડું કા સાક્ષી ઓય બાધોમાં અતારમાં હેઠી ઉતરી જા. તું ઉતરી જા એમ. તો અમારે ગામમાં જવાનું છે. પણ મોટા બેન તૈયાર થશે. એ તૈયાર થઈ જાય પછી અમારે ગામમાં જવાનું છે. જો અમે તો તૈયાર થઈ ગયા છીએ. તો અમારે જવાનું છે ગામમાં પણ હજી વાર છે. અમારે મહેમાન આવી ગયા છે તો મારા ભાભી અત્યારમાં છા મેકી દીધો છે. એનપા જો કા બાપડી મહેમાન હા છા અત્યારમાં જો આટલો બધો મેક્યો છે પણ મહેમાન આવ્યા છે જાજા એટલે પછી જાજો સા મેકવો પડ્યો. કા ભાભી તમે ચા મેકી વાળો પછી આપણે ફોન કરીએ તો પછી લઈ જાય સા. તો હું તારમાં હિંચકામાં બેસવા વહી જાઉં છું. મારે કાંઈ કામ નથી એટલે હિંચકામાં બેસીને પછી અમારે લગ્નની કે જાજી વાર નથી રહી એટલે ગામમાં જવાનું છે એને એવું. એટલે બપોરાની તૈયાર થઈ ગઈ છે. બપોરા કરવા બેસી ગયા છે. તો આજ તો અમારે કંઈક અલગ જ છે. ભાભી આમાં છે પૌવા બટેટા. જો અત્યારે પૌવા બટેટા બનાવ્યા છે. આમાં છે શાક છે એના પર ઘઉંની રોટલી છે. એના પર અમારે જો ભાઈ ખાવા હેલા આવે છે તો બપોરાને કરી લેવી. ભાણભાઈ ફોનમાં જોવે છે તો અમે ખાઈ લેવી.